મહિનામાં બિલ લેવા આવે ત્યારે સ્ટાફ પૂરો હોય છે અને અત્યારે જો એવડાને લાઈન રિપેર કરવી હોય તો કહે છે અમારી પાસે સ્ટાફ નથી એમ. તો તમારે બિલ જ્યારે લેવું હોય ત્યારે તમારી પાસે સ્ટાફ છે, અત્યારે નથી એમ. તો પછી હવે તમે એવું કરો, બિલ ઉઘરાવવાનું હાવ બંધ જ કરી દો. જ્યારે તમારી પાસે સ્ટાફ પૂરો આવે ત્યારે પાવર જે પૂરતો તમે આપો ત્યારે બિલ લેવા આવજો. અને આ તમે ખોટી રીતે ખેડૂતને હેરાન. સાહેબ છે એ સાહેબ ક્યારે હાજર નથી હોતા, રજામાં જ હોય છે. અને જો એને રજા જ રાખવી હોય તો પછી એને હાવ રાજીનામું જ મેકી દેવાય. કારણ કે આના હિસાબેથી ખેડૂત ઘણા બધા અમને તો એવું હતું કે અમારા સુંદરગઢમાં જ આવી તકલીફ છે, પણ સુંદરગઢ નહીં, અત્યારે આ જે ચરડવા જીએબી નીચે જે કંઈ ગામડાઓ આવે છે એ બધા ગામમાં આવી તકલીફો છે એમ. અને જોકે આમાં તો જાજોભાઈ એવું છે કે ઘણા બધા બીવે પીજીવીસીએલથી બીવે છે કે આપણે કંઈક અહીંયા બોલશી, હાથે કંઈ કરશી એટલે આપણી વાડીએ ચેકિંગ કરશે, દંડ આપી દેશે. આવી રીતે ઈવડેને બીક પણ ઘણી બધી છે. અને ઈવડે જો બિલ ઈવડેને માર્ચ મહિનામાં બિલ લેવા આવે ત્યારે સ્ટાફ પૂરો હોય છે અને અત્યારે જો ઈવડેને લાઈન રિપેર કરવી હોય તો કહે છે અમારી પાસે સ્ટાફ નથી એમ. તો તમારે બિલ જ્યારે લેવું હોય ત્યારે તમારી પાસે સ્ટાફ છે, અત્યારે નથી એમ. તો પછી હવે તમે એવું કરો, બિલ ઉઘરાવવાનું હાવ બંધ જ કરી દો. જ્યારે તમારી પાસે સ્ટાફ પૂરો આવે ત્યારે પાવર જે પૂરતો તમે આપો ત્યારે બિલ લેવા આવજો. અને આ તમે ખોટી રીતે ખેડૂતને હેરાન કરો છો. અત્યારે આ માર્ચ એપ્રિલ મહિનામાં જો કે અત્યારે ખેડૂતને આ પાકના બધા છેલ્લા દિવસો છે તો અત્યારે પાણી પૂરતું જ હોય. તો જો અત્યારે તમે અઠવાડિયું 10 દિવસ આ પાવર કાપો છો તો તમે અઠવાડિયું 10 દિવસ પાવર કાપો એટલે આના જે 4 મહિનાને જે પાકરીઓ એ આખો બધો નિષ્ફળ થઈ જાય. આમાં ખાતર અત્યારે તમે હિસાબ કરો, ખાતર કેવા મોંઘા થઈ ગયા છે, પછી બિયારણ એવા મોંઘા છે. તો આટલું બધું ખેડૂને બધું નિષ્ફળ જાય તો એ કોઈને દેખાતું જ નથી એમ. બસ અસ્તુ. તમારું નામ જણાવો અને તમે આ ચરાડવા પીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા હો, તમારો શું પ્રશ્ન છે? મારું નામ સહદેવ ગણેશિયા અને અમે ઈશ્વરનગર દેવળિયા એસએસ માંથી ઈશ્વરનગર એજી જે લાઈન છે એના અમે રિપેરિંગ માટે એટલે કે તાર બદલાવવા માટે અને લાઈનમાં જે વારંવાર ફોલ્ટ આવે છે તો એ સત્વરે કામ થાય એના માટે અમે 16/4 અરજી આપી ગયા હતા કે આ તાર અને મેન્ટેનન્સનું કામ કરવામાં આવે. તો ઓફિસ તરફથી અમને તારીખ આપવામાં આવી હતી કે 19 તારીખે તમારું કામ ચાલુ કરવામાં આવશે. અને તે દિવસે અમે ઓફિસર સાથે વાત કરી હતી કે અમે 19 તારીખે તમે કામ નહીં ચાલુ કરો તો અમે બીજી વાર અરજી કાગળની જે પણ પ્રક્રિયા એના માટે ઓફિસે અમે આવશું. તો એના જ ભાગરૂપે અમે બીજી વાર ઓફિસે આવ્યા અને જે પણ કારણ હતા સાહેબે અમને દર્શાવ્યા લેખિતમાં કે આ કારણથી કામ નથી ચાલુ થયું અને આવનાર સમય આપ્યો કે આ સમયમાં અમે કામ ચાલુ કરશું એવી અત્યારે ઓફિસ તરફથી સમય મર્યાદા આપવામાં આવી છે. કારણ કે ખેડૂતોને અત્યારે હું અપેક્ષા એવી કે જે 8 કલાક પાવર આપે એ સતત એટલે કે 8 કલાક આપવામાં આવે અને કારણ કે અમુક ટાઈમ એવો આ છેલ્લા લગભગ 5 દિવસમાં 4 દિવસ લાઈન ફોલ્ટમાં ગઈ છે. તો આજ પરિસ્થિતિ રહે તો પછી વાવેતર કરવામાં જો આ વસ્તુ છે તો બિયારણ બગડવાના છે, ખાતર આ બધા પ્રશ્નો આવે. તો મિત્રો આ તમે જોઈ રહ્યો છો ચરાડવા પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતો એકઠા થયા છે. વીજ લાઈનના જે ફોલ્ટના જે વીજ લાઈનના જે વીજ ધાંધી છે એને લઈને ખેડૂતો ભેગા થયા છે. તો આપણી સાથે સુંદરગઢ ગામના સરપંચ છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું. સરપંચ, શું સમસ્યા તમારા ગામમાં? અમારે 15 દી પાવર એક દી હોય ને એક અઠવાડિયું ન હોય, કાયમ આ જ પ્રશ્ન હોય. અને જૂની જે લાઈન છે એ જે લાઈનના તાર કાયમ પડી જાય. સાહેબને ફોન કર્યો, સાહેબ ફોન ઉપાડતા નથી. અને જેટકોવાળાને ફોન કર્યો તો એ કે અમારે એ ફોન ઉપાડતા નથી. અમે રજૂઆત ગમે એટલી કરી પણ કોઈ સાંભળતું નથી અને સાહેબ તો કોઈ દી હાજર જ હોતા નથી. તમારી માંગ શું હોય? અમારે તો કામને હરપડામાં હતા ઈમાનીમાં અપાઈ ગયો પાવર અને લગર આરી આખી લેન કમ્પ્લીટ કરવા નવેસરથી. એટલે વીજ લાઈન જે મેન્ટેનન્સ કરવા આવે એમાં વાર લગાડે? અઠવાડિયે એકદમ 3 દી પાવર બંધ રહે ત્યારે એક દાણ આવે હમું કરવા. હા, પછી હારે પાવર આપે ને 3 દી લગી પાવર જ ન હોય. પટેલ જુનિયર એન્જિનિયર ચરાડવા સબ ડિવિઝન. અત્યારે પવનના કારણે ઘણા બધા ફીડર ફોલ્ટમાં જાય છે. આપણે ઈશ્વરનગર એજી માટે બી ગ્રાહક લોકોએ રજૂઆત કરી હતી, એમણે અરજી કરી હતી. અમે એમને આશ્વાસન આપ્યું હતું કે મેન્ટેનન્સ ચાલુ કરાવી દઈશું, કંડક્ટર રિપ્લેસમેન્ટ વગેરે કરવાનું છે અમારે. એમને ટાઈમ લિમિટ આપ્યો, અમે કરી શક્યા નથી એટલું. હવે થોડા ટાઈમ આવતા વીકમાં અમે બને તેટલી કોશિશ કરીને મેન્ટેનન્સ ચાલુ કરવાની ટ્રાય કરીએ છીએ. કંડક્ટરે ઉપાડી લીધું છે, બાકી મટીરિયલ લઈ લે છે એટલે કરાવીએ છીએ અમે ચાલુ. એ બાબતમાં હવે સાહેબને રજૂઆત કરવી છે અમારે. અત્યારે સાહેબ તો રજામાં છે. ના, ચાર્જ હજુ કોઈને આપ્યો નથી. અત્યારે ડિવિઝનમાંથી ચાર્જ આપશે.